ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે FIBA મેન ઇંગ્લિશમાં પેપર નંબર 4 ભણીશું. પેપર નંબર 4 ટોપિક છે ડિસ્કસ જ્યોર્જ હર્બર્ટ એઝ મેટાફિઝિકલ પોએટ. જ્યોર્જ હર્બર્ટ વોઝ બોર્ન ઇન 1593 and he left this world in the year of 1633. જ્યોર્જ હર્બર્ટ છે તેમનો જન્મ છે 1593માં અને તેમનું મૃત્યુ છે 1633માં, એટલે તે 1633માં દુનિયા છોડીને જતા રહ્યા. સો હી લીવડ અ વેરી શોર્ટ લાઈફ, એટલે તેમણે તેમનું જીવન છે તે ખૂબ જ ટૂંકું વિતાવ્યું. હી હેડ કમ ફ્રોમ વેલ્શ એન્સેસ્ટ્રી, એટલે કે તે એક વિશિષ્ટ વંશમાંથી આવતા હતા. ધો હિઝ લાઈફ એન્ડ લિવિંગ વેર કમ્પેરેટિવલી પીસફુલ એન્ડ અનઇવેન્ટફુલ. જોકે તેમનું જીવન અને તેમની રહેવાની જે રીત હતી તે તુલનાત્મક રીતે શાંતિપૂર્ણ હતી, પીસફુલ હતી અને અનઇવેન્ટફુલ એટલે કે કોઈ ઇવેન્ટ વગરની, અસહ્ય હતી. હિઝ સ્ટુડન્ટ લાઈફ વોઝ ક્વાઇટ બ્રાઇટ બટ હિઝ હેલ્થ વોઝ નોટ ગુડ. જોકે તે સ્ટુડન્ટ હતા તો ત્યારનું એનું જીવન છે તે ખૂબ જ બ્રાઇટ, એકદમ તેજસ્વી હતું, પરંતુ તેમની હેલ્થ જે છે તે બહુ સારી હતી નહીં, તેમનું સ્વાસ્થ્ય સારું હતું નહીં. હી હેડ ટુ ફાઇટ વિથ ધ ડિસીઝ ઓલ હિઝ લાઈફ. તેમણે પોતાના જીવન દરમિયાન તે રોગો સામે ખૂબ જ લડ્યા. એટ ધ એજ ઓફ 37 he was ordained and placed as a priest at a small church in Burneton. 37 વર્ષની ઉંમરે તે નિયુક્ત થયા પાદરી તરીકે એક નાનકડા એવા ચર્ચમાં. બર્નેટન જે હતું ત્યાં તે પાદરી તરીકે તે નિયુક્ત થયા હતા. He had a great faith in Jesus and he attempted his level best to serve God through his service to the people. તેમને જીસસ ઉપર ખૂબ જ વિશ્વાસ હતો અને તેમણે પોતાનો શ્રેષ્ઠ પ્રયત્ન કર્યો હતો ભગવાનની સેવા કરવાનો અને લોકોની. એમણે પોતાનો શ્રેષ્ઠ પ્રયત્ન કર્યો હતો. હાવેવર હિઝ લાઈફ વોઝ નો મોર ડ્યુ ટુ ટ્યુબરક્લોસિસ. જોકે તેમનું જીવન છે તે બહુ લાંબુ ના ચાલ્યું, કારણ કે તેમને ટ્યુબરક્લોસિસ એટલે કે ક્ષય રોગ હતો, તે કારણે તે લાંબુ જીવી ના શક્યા. બિફોર હિઝ ડેથ હી ઓલ્સો ગેવ સમ વેલ્યુએબલ મેન્યુસ્ક્રિપ્ટ ટુ અ ફ્રેન્ડ. તેમના મૃત્યુ પહેલાં તેમણે મૂલ્યવાન હસ્તપ્રતો જે હતી તેના મિત્રોને છે તે આપી હતી, તેના મિત્રને. હી ઓલ્સો ઇન્સિસ્ટેડ and told that his poems are able to help any dejected soul. તેણે આગ્રહ કર્યો હતો અને કહ્યું હતું કે તેમની જે કવિતાઓ છે તે સક્ષમ છે, તે મદદ કરી શકે છે જે ડિજેક્ટેડ સોલ એટલે કે જે આત્મા છે તેમને. લેટ ધેમ ટુ બી મેડ પબ્લિક, અધરવાઇઝ લેટ ધેમ બી પુટ ટુ ફાયર. એટલે એમણે કહ્યું કાં તો પબ્લિકમાં એમની પોયમ છે તે મૂકી દેવી, નહીં તો તેને છે તે આગમાં છે તે બાળી દેવી. એટલે આ બે એડવાઇસ આપી હતી કે જે કંઈ પણ કરી શકે તે. વન ઓફ હિઝ ચીફ વર્ક ઇઝ ધ ટેમ્પલ. તેનું મુખ્ય જે કામ હતું તે હતું સારું એવું કામ જે હતું તે હતું ધ ટેમ્પલ. ઇટ કોન્સિસ્ટ ઓફ over 150 short but meaningful poems. તેમાં છે 150 જેટલી ટૂંકી પોયમો હતી પણ તે મિનિંગફુલ હતી. Those poems present his experience of Christian life with the mood of Christian era. આ પોયમની અંદર તેમનો જે અનુભવ હતો ક્રિશ્ચન લાઈફ કેવી હોય છે અને ક્રિશ્ચન યુગ છે તે કેવો હોય છે તેના વિશેની વાત એમાં હતી. નો ડાઉટ ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ વન્ડરફુલ કલેક્શન of valuable sermons or
preaches. એમાં કોઈ શંકાની વાત નથી કે આ એક અદ્ભુત કલેક્શન હતું અને મૂલ્યવાન એમાં ઉપદેશો હતા અથવા પ્રેચિયસ એટલે પણ ઉપદેશ હતા. હિઝ પોએમ્સ આર ફૂલ ઓફ વાઇઝ લેસન્સ એન્ડ મોરલ ટીચિંગ્સ. તેમની જે પોએમ છે તેમાં એક લેસન પણ જોવા મળતું અને નૈતિક શિક્ષણ પણ જોવા મળતું. હી સ્પીક્સ ઇન વન ઓફ હિઝ મેટાફિઝિકલ પોએમ અબાઉટ ધ ટ્રુથ. તેણે એની એક મેટાફિઝિકલ એટલે કે જે આધ્યાત્મિક પોએમ હતી તેમાં એણે એક સત્ય વિશે વાત કરી હતી. ડેર ટુ બી ટ્રુ, સાચું હોવાની હિંમત કરો. નથિંગ કેન નીડ અ લાઈ. કંઈ પણ અસત્યની જરૂર નથી. જો તમે સાચું બોલવાની હિંમત કરો તો અસત્ય છે તેની જરૂર હોતી નથી. અ ફોલ્ટ વિચ needs it most grows to thereby. ખામી છે જે ખામી હોય છે તેને જરૂર હોય છે સૌથી વધુ જે છે એ કોઈ પણ વધારે કંઈક તમારો ફોલ્ટ હોય અને તમે ખોટું બોલવાના હોય એટલે ટૂંકમાં તમે એક ખોટું બોલો તો તેની પાછળ 1000 ખોટા બોલવા પડે છે અને જ્યારે સત્ય છે તો એમાં તમારે કંઈ પણ છે વાતને બદલવી પડતી નથી. જે સત્ય છે એ સત્ય રહેવાનું જ છે. વન ઓફ હિઝ મોસ્ટ ટીચિંગ પોએમ્સ ધ પિલગ્રીમ. એની જે પોએમ પિલગ્રીમ છે ઇઝ પેક્ડ વિથ મિનિંગ એટલે કે એમાં મિનિંગ હતા એમાં ઘણા બધા. ઇટ વોઝ રિટન બિફોર જોન બનિયાન વોઝ બોર્ન. જોન બનિયાન જ્યારે જન્મે છે તેના પહેલાં છે તે લખેલી હતી. ઇટ ઇઝ ઓલ્સો બિલીવ ધેટ જોન બનિયાન રિસીવ ધ આઈડિયા ફોર હિઝ seminal work Pilgrim's Progress from this poem. જો કે તે માનતા હતા કે જોન બનિયાન છે તેમને આ પ્રાપ્ત થશે, એનાથી આઈડિયા મળશે તેમને અને તેમના જે સેમિનલ એટલે કે અંતિમ વર્ક હતું પિલગ્રીમ્સ પ્રોસેસ, આ પોએમ તેને કામ આવશે. ઇટ ઇઝ વેરી નોટવર્થી એટલે કે ખૂબ જ નોંધપાત્ર હતી. હવે જોઈએ The prominent characteristic of his poetry are as the following. એના અગ્રણી જે એમાં કેરેક્ટરિસ્ટિક છે તો તેને જોઈએ આપણે. His poems are simple but purely meaningful. તેમની પોએમ છે તે સરળ હતી પરંતુ મિનિંગફુલ હતી. They denote his conflict between the material world and the spiritual quest. તેમણે સૂચવ્યું હતું તે અમુક તેમના જે સંઘર્ષ છે બિટવીન ધ મટીરિયલ વર્લ્ડ એટલે કે આ જે મટીરિયલ વર્લ્ડ દુનિયા જે છે અને જે દુનિયા છે તે એકદમ ઘણી બધી વસ્તુઓથી ભરેલી છે એમ કે સુખ દુઃખ આનંદ મોજ શોખ અને બીજી જે છે આધ્યાત્મિક ખોજ, આ બંને વચ્ચે જે એને સંઘર્ષ હતો તેના વિશે છે તે લખે છે. He also seems often divided between the desire for worldly pleasure and the spiritual destination. તે વારંવાર છે તે ડિવાઇડેડ થઈ જાય છે, વિભાજિત થઈ જાય છે. કેમની વચ્ચે? તો કે ડિઝાયર ફોર વર્લ્ડલી પ્લીઝર એટલે કે એમની ઈચ્છાઓ કે જે દુનિયાવી આનંદ માટે, અને બીજું છે તે ધ સ્પિરિચ્યુઅલ ડેસ્ટિનેશન એટલે કે આધ્યાત્મિક મંઝિલ સુધી પહોંચવાનું. તો તેમાં ઘણી વખત એવું થાય છે કે તમે જ્યારે દુનિયાવી વસ્તુઓ તમે ઈચ્છો તો તેની અંદર તમને મોજ શોખ આરામ એ બધી, અને જ્યારે તમે આધ્યાત્મિક તરફ જાઓ ત્યારે તમે બધી વસ્તુનો ત્યાગ કરવો પડે છે. તો વ્યક્તિ છે તે બે બાજુ ઘણીવાર ડિવાઇડેડ થઈ જતા હોય છે. તો એ જ વસ્તુ એમની સાથે પણ થતી હતી. હી વોઝ ધ ટ્રુ પ્રેસ્ટ. હી બિલીવડ that the life of a priest was full of control and restriction. તે એક સાચા પાદરી હતા અને તે માનતા હતા કે જીવન છે તે પાદરીનું જે જીવન છે તે નિયંત્રણ ભર્યું અને પ્રતિબંધો ભર્યું હોય છે. એટલે તમે કોઈ પણ વસ્તુ જ્યારે અપનાવો છો ત્યારે એના તમે જે ધર્મને અપનાવો છો કે જે એ પાદરી થયા તો એમને નિયંત્રણ પોતાના પર રાખવું પડે અને અમુક બાબતો પર પ્રતિબંધ પણ આપવો પડે. તો એમણે તે કર્યું પણ હતું. He also wishes to be free from those
restraint, but however, at last he came to the firm belief that the love for the Lord's is far greater than worldly pleasure. તે ઈચ્છતા હતા આમાંથી ફ્રી થવા માટે, આ જે રેસ્ટ્રેન્સ એટલે કે જે સંયમ છે તેમાંથી, પણ જો કે અંતમાં તેમને છે એ વિશ્વાસ થયો કે જે પ્રેમ છે ભગવાન તરફનો તે છે તે દુનિયાવી આનંદ કરતાં સૌથી મહાન છે. એટલે કે દુનિયામાં જે આનંદ મળે છે તેના કરતાં જે ભગવાનને પ્રેમ કરીએ છીએ તે સૌથી મહાન બાબત છે. તો આ જે છે એ આગળ જોઈએ. હિઝ પોએમ્સ આર શોર્ટ, તેમની પોએમ છે તે ટૂંકી હતી. પ્લેફુલ એન્ડ ડ્રામેટિક મોનોલોગ્સ યેટ રિફ્રેશિંગ એન્ડ સ્પિરિટ. એમની પોએમ છે તે ટૂંકી હતી, પ્લેફુલ હતી અને ડ્રામેટિક હતી. મોનોલોગ્સ એટલે કે એકપાત્રી નાટક જેવી હતી, છતાં તે છે રિફ્રેશિંગ એટલે કે પ્રેરણાદાયક અને ઉત્સાહિત હતી. હી આર્ગ્યુઝ ઇન હિઝ પોએમ વિથ હિમસેલ્ફ, તે પોતાની જાત સાથે જ આ પોએમમાં દલીલ કરે છે. દે સે હિઝ ઇનર સ્પિરિચ્યુઅલ ક્વેસ્ટ એન્ડ સાયકોલોજીકલ સ્ટ્રગલ, એટલે કે તે કહે છે કે એમનો જે આંતરિક આધ્યાત્મિક ખોજ અને એની જે માનસિક સંઘર્ષ છે તેના વિશે તે વાત કરે છે. There is a very nice symbolism in his poetry, એમાં એક સારું એવું સિમ્બોલિઝમ હતું. કોલાર is the symbol of imposed bandage. કોલાર જે છે તે એક સિમ્બોલ તરીકે છે એમાં જે બોન્ડેજ છે તે જોવા મળે છે. પુલી is the powerful force that changes things from one place to another. પુલી જે છે તે એક શક્તિશાળી બળ હતું કે જે છે એ બદલી દેતું હતું વસ્તુઓને એક જગ્યાએથી બીજી બાજુ. હિઝ પોએમ્સ આર ફૂલ ઓફ સ્કેર્ડ સબ્જેક્ટ લાઇક વર્ચ્યુ, લાઈફ, ડિવોશન એન્ડ સર્વિસ. એમની પોએમ છે તે એકદમ પવિત્ર હતી ને એના જે સબ્જેક્ટ છે વર્ચ્યુ, લાઈફ, ડિવોશન એન્ડ સર્વિસ. હી બિલીવ્ડ that as a Christian soul man should take all his life as a gift of Lord and offer it to the excellent service of the Lord. તે માનતા હતા કે ક્રિશ્ચન જે આત્મા છે અને માણસને છે તે એમના જીવનને છે એક ભગવાન તરફથી મળેલી ગિફ્ટ તરીકે લેવું જોઈએ અને તેમણે છે તે ઓફર કરી હતી ભગવાનને એક એક્સલન્ટ સેવા આપી હતી. એમણે ઉત્તમ સેવા છે તે ભગવાનને છે તે આપી હતી. હિઝ પોએમ્સ આર સિન્સર, ઓનેસ્ટ, ઇન્ટિમેટ એન્ડ મોડેસ્ટ. તેમની પોએમ છે તે નિષ્ઠાવાન, પ્રામાણિક, ઘનિષ્ઠ અને વિનમ્ર હતી. હિઝ પોએમ્સ આર નોટ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. તેમની જે પોએમ હતી તે સરળતા રીતના સમજી ના શકાય, પરંતુ હિઝ પોએમ્સ આર માર્કડ બાય નોટ ઓફ ડિવોશન એન્ડ સિમ્પ્લિસિટી. પણ તેની પોએમની અંદર ખૂબ જ ભક્તિ અને સરળતા છે તે જોવા મળતી. જ્યોર્જ હર્બર્ટ ડીડ નોટ ફોલો ધ રૂલ્સ ઓફ વર્સિફિકેશન ક્વાઇટ ઓફન. જ્યોર્જ હર્બર્ટ છે તે અલગ અલગ જે રૂલ્સ છે તેને ફોલો ના કરતા. હી યુઝ ઇઝ કોન્સેન્ટ, તે કલ્પનાનો ઉપયોગ કરતા. વિચાર ધ મેજર કેરેક્ટરિસ્ટિક ઓફ ધ મેટાફિઝિકલ પોએટ્રી, કે આ જે મુખ્ય કેરેક્ટરિસ્ટિક જે છે તે મેટાફિઝિકલ પોએટ્રીનું હતું. હિઝ પોએમ્સ હેવ સિમ્પલ રિધમિક ક્વોલિટી. એની પોએમમાં લયબદ્ધ ગુણવત્તા હતી અને પણ સરળ. દેટ મેક હિઝ પોએમ્સ ક્વાઇટ મેમોરેબલ, કે એ એની પોએમને યાદગાર બનાવતી હતી. તો અહીંયા આપણો ટોપિક છે તે પૂરો થાય છે.